પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાના પડઘા સમગ્ર દેશમાં પડી રહ્યા છે, જેમાં આજે વાત કરીએ સુરતની તો સુરતના ખાદ્ય ઉદ્યોગના લોકો પણ હવે વિરોધ કરતા નજરે પડી રહ્યા છે. ખાદ્ય તેલના હોલસેલના વેપારી તેમજ અનાજ કરિયાણાના વેપારીઓ હવે આતંકવાદનો વિરોધ કરવા માટે એક દિવસીય બંધનું એલાન પાડશે, જેમાં ઓઇલ એસોસિએશનના પ્રમુખ રૂપેશ વોહરા દ્વારા જણાવવામાં આવ્યું છે કે તારીખ 30 એપ્રિલના રોજ સમગ્ર ખાદ્ય તેલના વેપારીઓ તેમજ અનાજ કરિયાણાના વેપારીઓ તેમનો વેપાર બંધ રાખીને આતંકવાદનો વિરોધ દર્શાવશે. તેની સાથે સુરત ઓઇલ એસોસિએશન દ્વારા 100 કિલો વજનનું નળ દેશના પ્રધાનમંત્રી પીએમ મોદીને મોકલવામાં આવશે, જેનો સંદેશ છે કે પાકિસ્તાનને આ કૃત્ય બદલ એક ટીપું પણ પાણી આપવું જોઈએ નહીં. આવા સંદેશ સાથે 100 કિલો વજનનો નળ પ્રધાનમંત્રીશ્રીને મોકલવામાં આવશે અને આતંકવાદીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની માંગ કરાઈ છે. તેની સાથે જ વધુમાં જણાવ્યું કે સરકારની અત્યાર સુધીની કાર્યવાહી પર અમને સંતોષ નથી, હજી પણ કડક કાર્યવાહી કરે તેવી માંગ કરાઈ છે અને પ્રધાનમંત્રીને 100 કિલોનું પાનું મોકલવા માટે તે બનાવવાનો ઓર્ડર પણ દિલ્હી ખાતે આપવામાં આવ્યો છે તેવું જણાવ્યું હતું. પહેલગામ ખાતે જે કાયરાના આતંકવાદી હુમલો થયો છે એને સુરત ખાદ્ય તેલ વેપારી મહામંડળ અનાજ એસોસિએશન સખત શબ્દોમાં વખોડી નાખે છે. ચોક્કસ સરકારશ્રી દ્વારા જરૂરી પગલાં લેવામાં આવ્યા છે, પરંતુ અમને આ પગલાંથી સંતોષ નથી. આના કરતાં વધારે આક્રમક પગલાં લેવા જ પડશે, કારણ કે જે નિર્દોષ લોકોનો જીવ ગયો છે એમણે પોતાના પરિવાર, એક વ્યક્તિ જાય એટલે આખો પરિવાર જાય, એમણે એમના સ્વજન ગુમાવ્યા છે. તો આવતીકાલે 30 તારીખના રોજ 30/4/2025ના રોજ સુરત ખાદ્ય તેલ વેપારી મહામંડળ અનાજ કરિયાણા એસોસિએશન એક દિવસ માટે સંપૂર્ણ બંધ પાડે છે, જેનો મુખ્ય ઉદ્દેશ આજે મૃતકોને શ્રદ્ધાંજલિ આપવાનો તથા કાયરાનો હુમલો જે થયો છે એનો સખત વિરોધ કરીએ છીએ અને સરકારે જે પગલાં લીધા છે એ પગલાંથી સંપૂર્ણ સંતુષ્ટ નથી. આના કરતાં આકરા પગલાં લેવા જોઈએ એવી વિનંતી સાથે અમે કાલે એક દિવસનું વિરોધ પ્રદર્શન કરી રહ્યા છીએ. પાનું પણ મોકલાવાના છો? અમે વડાપ્રધાનશ્રીને 100 કિલોનું પાનું જે નળ બંધ કરવાનું આવે મોકલાવીએ છીએ. સુરત એસોસિએશને મોકલાવે છે. એનું કારણ એવું છે કે આ ન ચલાવી લેવાય, એટલે પાણી પણ બંધ કરો તો સખત બંધ કરો. પગલાં લેવા ચોક્કસ ત્યાંના લોકો પણ જીવી શકે, પરંતુ જો આ રીતના હુમલા કરવામાં આવે તો સખ્તા વગર કશું થાય નહીં અને યુદ્ધ કરવું એના કરતાં વોટર ડિપ્લોમેસી ઇઝ અ બેટર ઓપ્શન. જો પાણી બંધ કરવામાં આવે, સખત શબ્દમાં બંધ કરવામાં આવે તો મને એવું લાગે છે કે ભવિષ્યમાં આ બાબતમાં પ્રશ્નો બહુ જ ઘટી જશે. એટલે સરકારને અમારી લાગણી સ્વરૂપે વિનંતીપત્ર અને 100 કિલોનું નળ બંધ કરવાનું પાનું એ સુરત તરફથી મોકલવામાં આવે છે, કારણ કે આપણા પાણી મંત્રી પણ સુરતના જ છે. તો એમને પણ ખાસ વિનંતી કે આ બાબતમાં સખતમાં સખત રીતે ચાલી શકાય એવી કોશિશ કરે. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત.